રાજકોટના લોહાનગરમાં કોલેરાના 2 કેસ સામે આવતા આરએમસીના આરોગ્ય અધિકારીની ટીમ તરફથી સઘન ચેકિંગ કરવામાં આવ્યું. અહીં 448 ઘરોમાં 1500 લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં 6 જેટલા ઝાડા ઉલટીના કેસ સામે આવ્યા છે. એટલું જ નહીં, અહીં ભારે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું. દૂષિત પાણી અને સેનિટેશનની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું, તો ખુલ્લામાં શૌચ કરતા હોવાની ગંભીર સમસ્યા અહીં જોવા મળી. સાત કરીને વાત કરીએ તો હાલ જે છે એ દિવસથી આપણી ટીમ છે 5 ટીમ દ્વારા લોહાનગરના તમામ ઘરો છે એનો સર્વેલન્સની અંદર કામ કરવામાં આવે છે. અંદાજિત 1500ની વસ્તીની આસપાસ જે છે ડેઇલી છે એનું કવરેજ કરવામાં આવે છે. પાણી જે છે એમાં સુપર ક્લોરિનેશનની સૂચના છે એ આપણે વોટરવર્ક શાખાને આપેલી છે અને રોજ અમારી ટીમ દ્વારા 30થી વધુ જગ્યાએ એટલે કે છેલ્લા છેવાડાના ઘર સુધી જે છે એ ક્લોરિન ટેસ્ટ છે કરવામાં આવે છે. હાલ ક્લોરિનની હાજરી છે પાણીમાં મળી રહી છે, એટલે કે પાણી દ્વારા આ ટ્રાન્સમિશન છે કહી શકાય નહીં. જણાવી દઈએ કે લોહાનગરમાં પહેલા પોણા 2 વર્ષ અને બાદમાં 6 વર્ષના બાળકને કોલેરા પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. કેવલ દવે, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.